આપણને ચશ્મા લઈ દે. આમ છે આમ જો સ્ટોર રૂમ માં જે આપણે ચોપડા મૂકે ને ત્યાં અંદર વયો જાય. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. હાઉ આર યુ? આઈ એમ વેરી ફાઇન. કેમ છો? મજામાં? હા, હું એકદમ મજામાં. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાય મેમ, હેલો બેટા. નમસ્તે નમસ્તે. પાય લાગુ? ના ના, પગે લાગવાની જરૂર નથી. એક્ઝામ આવે તો પણ નહીં. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ઓકે, હાઉ આર યુ? આઈ એમ વેરી ગુડ. દી મસ્ત લાગો છો. થેન્ક યુ સો મચ. આજે તો ટી શર્ટ પણ અલગ છે અને મેમનો લુક પણ અલગ છે તો વિદ્યાકુલનું જ ટી શર્ટ પણ લુક અલગ છે. હાય, હેલો બેટા. મેળે? હાશ, થેન્ક યુ. આ નહીં, આમ જો છે ને ત્યાં જ ચોપડાના ખાનામાં જ પડ્યા છે. ત્યાં સ્ટોર રૂમમાં હું ચેન્જ કરતી જ ત્યાં બીજા હશે. હા, કોલર નથી. હા, કોલર નથી. આજે જો ને કોલર નથી. કાંઈ વાંધો નહીં. મેમનો કોલર હંમેશા આયા જ રહેશે. મેમ સેકન્ડ એક્ઝામમાં 3જો નંબર આવ્યો. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન બેટા, કોંગ્રેચ્યુલેશન. અસીફા, હાઉ આર યુ? વેરી ગુડ ઇવનિંગ. ચાલો તો શરૂઆત કરી દઈએ હવે આપણે આજના સેશનની. બાય ધ વે, ફ્રેમ ધ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી નાખ્યો, રાઈટ? લાસ્ટ સેશનમાં ફ્રેમ ધ ક્વેશ્ચન, WH ક્વેશ્ચન જે હતા એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. બાય ધ વે, આજે આપણે યુનિટ 4 જોવું પડે, હે ને? કન્ઝક્શન, આજે કન્ઝક્શન લેવા છે. કન્ઝક્શન જોવા દો તો કન્ઝક્શન થઈ ગયા છે. કન્ઝક્શનની સ્લાઇડ બની ગઈ હોય તો આપણે કન્ઝક્શન લઈ લઈએ. નારે ના, કન્ઝક્શન નથી થયા. ફંક્શન છે, બોલો. ફંક્શન કરવા હોય તો ઈ છે. ફંક્શન છે ને? હા, ફંક્શન. બોલો શું કરવું છે? ફંક્શન કરવા છે કે યુનિટ 4 કરવું છે શરૂ? ફંક્શન. જો આ ફંક્શન પહેલા પૂરા કરી દઈએ, પછી જો એવું લાગે તો આપણે યુનિટ 4 ની શરૂઆત કરી દઈશું. ઠીક છે? આમે ફંક્શનમાં આપણે રિવિઝન કરી લઈએ અને પછી ફંક્શનના ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. બરાબર? પછી એના પછી આપણે યુનિટ 4 કરીશું. પણ પછી છે ને તમારે શું કહેવાય, ટાઇટલ જે છે હું ટાઇટલ ચેન્જ કરી નાખીશ. આજનું ટાઇટલ જે છે યુનિટ 4 અને ફંક્શન આવશે. ઠીક છે? ચાલો તો ફંક્શનની આપણે શરૂઆત કરીએ અને ત્યારબાદ આપણે યુનિટ 4 ની શરૂઆત કરીશું. ઓકે, ફંક્શન. હવે ફંક્શનમાં કેટલા ફંક્શન આવતા હતા? કન્ડિશન, કોન્ટ્રાસ્ટ, સજેશન, એડવાઇઝ, એક્શન, હેબિચ્યુઅલ એક્શન, પર્પઝ, રિઝલ્ટ, કમ્પેરિઝન, અલ્ટરનેટિવ ચોઇસ, મેકિંગ સપોઝિશન, કે પછી એક્સપ્રેસિંગ મેનર, એક્સપ્રેસિંગ ચોઇસ, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કન્ડિશન, કે પછી ડ્યોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી કયું ફંક્શન, આમાંના કીવર્ડ પણ યાદ કરતા જાજો. જેમ કે અહીંયા તમને કન્ડિશન આપેલું છે તો કન્ડિશનમાં કયા કયા શબ્દ આવે? એક તો ઇફ, ધેન આફ્ટર અનલેસ જે છે એ પણ કન્ડિશન દર્શાવે છે. ધેન આફ્ટર વાક્યની શરૂઆતમાં હેડ આપેલું હોય તો એ પણ કન્ડિશન દર્શાવે છે. તો આ 3 શબ્દ જે છે એ શું દર્શાવે છે? કન્ડિશન દર્શાવે છે. ધેન આફ્ટર કોન્ટ્રાસ્ટની વાત કરીએ તો કયા કયા શબ્દો છે? બટ છે, યેટ છે, ધો છે, ઓલ્ધો છે. તો આ શબ્દો શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. અત્યારે જે ફંક્શન તમે રીડ કરશો ને એના એ ફંક્શન તમારે 12th સ્ટાન્ડર્ડમાં પણ આવશે. સેમ એ ફંક્શન 12th સ્ટાન્ડર્ડમાં આવશે. એટલે 11thમાં જેટલા પણ ફંક્શન તૈયાર કરો છો એ ફંક્શન 12th સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને તમારે તૈયાર કરવાના છે. મસ્ત ધીરે ધીરે. આમે તમારી પાસે ઘણો બધો સમય રહી છે 11મા ધોરણમાં બધા સબ્જેક્ટને તૈયાર કરવા માટે. હજી એક્ઝામની તો વાર જ છે. ઘણાની શાળામાં અત્યારે વહેલા લેવાઈ જતી હશે તો એમણે તો અત્યારે જ કરી નાખવાનું. પણ તૈયારી એ રીતે કરો કે જેથી કરીને એ તમને ફાઇનલ મતલબ કે 12th સ્ટાન્ડર્ડમાં પણ કામમાં આવે. 1 મહિનો જ છે, બસ 1 જ મહિનો છે. કાંઈ નહીં, 1 મહિનો પણ ઘણું ભણો. 1 મહિનામાં ઘણું થઈ જાય. જો અત્યારે 12મા ધોરણના અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ 7 દિવસમાં લડતા હોય, 7 દિવસમાં બધા સબ્જેક્ટ તૈયાર કરતા હોય તો તમારી પાસે તો આખો મહિનો છે. એમની પાસે હતો એક સમયે, એમની પાસે એક સમયે હતો. અમારે તો 12th શરૂ થઈ ગયું. તમે પાછા બહુ એડવાન્સમાં ટેસ્ટ શરૂ કરી દીધું. કેટલા બધા એડવાન્સમાં, એટલા બધા એડવાન્સમાં હાલે ચોટે દીધી.
હા, એ નેટવર્ક ઇશ્યુ આવે છે ક્યારેક નેટવર્ક ઇશ્યુ આવે છે. હવે પાછું હાવ રેડ થઈ ગયું છે. એટલું બધું નેટવર્ક ઇશ્યુ, નેટે ગયું હોય એવું લાગે છે. લો કરો, ઓકે છે. લો કરી નાખો, મે બી ઓકે થઈ જાય તો. બાકી ડન છે, ઓલ સેટ. ચાલો ડન થઈ ગયું. હવે નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ સજેશન. તો સજેશન માટે શું આવશે? શુડ આવશે, આઉટ ટુ આવશે. આ શું દર્શાવે છે? સજેશન દર્શાવે છે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, તો યુઝડ ટુ એ શું દર્શાવે? હેબિચ્યુઅલ એક્શન દર્શાવે. પર્પઝ માટે તો વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, ટુ, ફોર, આ શું દર્શાવે? પર્પઝ દર્શાવે. રિઝલ્ટ માટે તો ટુ, ઇનફ ટુ, સો ધેટ, ધ, સચ ધેટ, સો ધેટ, સચ ધેટ, વિથ સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ, આ 4 શબ્દો યાદ રાખવાના. કમ્પેરિઝન માટે તો તુલના દર્શક 3 સેન્ટેન્સીસ છે, એક પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. દેન આફ્ટર સપોઝિશન માટે, તો સપોઝિશન માટે એક તો એઝ ઇફ અને એઝ ધો, એના પછી કરતા અને ત્યાર પછી વરવાળું ફોર્મ આવવું જોઈએ. વોઝ વરમાંથી વરવાળું ફોર્મ, કમ્પલસરી વરવાળું ફોર્મ. હી હોય કે શી હોય, ડઝન્ટ મેટર, એ બંને સાથે કેવું આવશે? વર જ આવશે. દેન આફ્ટર મેનર, તો મેનર માટે જે શબ્દ જે છે મેનર, મેનર માટે વાક્યની વચ્ચે તમને જ્યારે લાઈક આપેલું હોય, વાક્યની વચ્ચે જ્યારે તમને બીજું તો શું આપેલું હશે? હા, લાઈક આપેલું હશે. બસ આ એક જ તેમ. વાક્યની વચ્ચે જ્યારે લાઈક અને એઝ આપેલું હોય, ખ્યાલ છે ને? વાક્યની વચ્ચે જ્યારે લાઈક અને એઝ આપેલું હોય, દેન આફ્ટર સબ્જેક્ટ, દેન આફ્ટર વર્બ એન્ડ દેન આફ્ટર જે વાક્ય રચના બનતી હોય એ આવી ફોર્મેટ હોય તો એને શું કહેવાશે? મેનર કહેવાશે. ચોઇસ માટે, તો ચોઇસ માટે વુડ રાધર ધેન, રાઈટ ને? વુડ રાધર ધેન ચોઇસ માટે. અલ્ટરનેટિવ માટે શું આવશે? આઈધર ઓર અને નીધર નોર. એ સિવાય વુડ રાધર ધેન જે છે એ શું દર્શાવે છે? ચોઇસ દર્શાવે છે. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, તો એના માટે સચેઝ છે, સેમેઝ છે. વાક્યની શરૂઆતમાં લાઈક હોય, વાક્યની શરૂઆતમાં અનલાઈક હોય, તો આટલા જે શબ્દ છે એ શબ્દને શું કહેવાશે? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ફરી એક વખત, વાક્યની શરૂઆતમાં લાઈક હોય, વાક્યની વચ્ચે લાઈક હોય તો મેનર, વાક્યની શરૂઆતમાં લાઈક હોય તો એને શું કહેવાશે? એને ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. સેકન્ડ અનલાઈક આપેલું હોય, દેન એના પછી તમને શું આપેલું હોય? કીધું તું, સેમેસ કીધું તું અને સચેસ કીધું તું એ. એના પછી કન્ડિશન, તો કન્ડિશન માટે હમણાં અહીંયા આવી ગયું. બસ એ પ્રેઝન્ટમાં અહીંયા ભૂતકાળ આપેલું હોય અને નીચે તમને કયો કાળ આપેલો હોય? વર્તમાન કાળ આપેલો હોય. અહીંયા વર્તમાન કાળ હોય અને ત્યાં ભૂતકાળ હશે. એના પછી ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ, તો ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટમાં પેસિવ વોઇસના બધા સેન્ટેન્સીસ આવશે. કયા સેન્ટેન્સ આવશે? પેસિવ વોઇસના બધા સેન્ટેન્સીસ ત્યાં આવશે. ક્લિયર થયું આટલું? ચાલો ડન અહીંયા સુધી. ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે એના પછીનો ક્વેશ્ચન્સ જોઈએ. ખમી જાઓ, ત્યાં હું મારા ચશ્મા લઈ આવું. ચશ્મા વગર મને મજા નહીં આવે તમારી કમેન્ટ વાંચવાની. શું કરવાનું છે? આ સ્ટુડિયો ખાલી છે. ના લેક્ચર છે. પ્રિયાંશ રહેવા દે. हाँ, आंखों को इस चश्मे की आदत है, ये दिखे ना तो मेरे बच्चों की कमेंट भी ना दिखे. ચાલો, તો હવે આપણે જોઈએ, શરૂઆત કરીએ. મોના વર્ક્સ ટુ કેરફુલી ટુ મેક એની મિસ્ટેક્સ.
તો અહીંયા તમને ટુ અને ટુ આપેલું છે, જે કંઈક તો દર્શાવે છે. શું એ તો તમે મને કહેશો. એ શું દર્શાવે છે? ચોઇસ દર્શાવે છે, ટોકિંગ અબાઉટ પર્સન દર્શાવે છે, રિઝલ્ટ દર્શાવે છે, અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે છે, કેમ કમ્પેરિઝન દેખાડે છે. રિઝલ્ટ તો હું આખું લખું અહીંયા, રિઝલ્ટ ઢગા થયા ઢગા, આખું લખો ને, અહીંયા આખું લખેલું છે. કઈ નથી કઈ તમે નાના ટેણિયા રહ્યા તે વળી આપણે શોર્ટમાં લખી નાખીએ. લખતા હોય તો હાળા આખું આળહુડીના પીર હાલામ લખજો આખું, નાનું જરીક જરીક લખી નાખ્યું છે. અને એમાં એક તો હોશિયારી કે પેલું, હું પેલું કવિને પેલું ચોઈસ આવ્યું તો આમાં ચોઈસ લખી નાખો. હે દ્રષ્ટિ, ચાલો નેક્સ્ટ. એના પછી અમિત બોટ ધ સેમ કાર એઝ હિઝ બ્રધર. તો ધ અને અહીંયા એઝ આપેલું છે, તો એ ચોઇસ દર્શાવે છે, ટોકિંગ અબાઉટ પર્સન દર્શાવે છે, રિઝલ્ટ તો નીકળી ગયું અલ્ટરનેટિવ ચોઇસ કે પછી કમ્પેરિઝન. હવે આમાં કેમ મેં આખો લખો? આ વાહ 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 વાહ, કોણ છે આ? અભિષેક. શું વાત છે? ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. ખરેખર અહીંયા ખાલી વ્યક્તિ જ આપેલું છે, તો આપણે એ અહીંયા લખવાનું છે TAP. બરાબર મેમ, તમે તો શોર્ટમાં લખો, હું ગમે મને તો સ્પેલિંગ આવડે છે. તમારા સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો લખતી વખતે હા, નહીં તો વળી મારી યાદ દોઢ ડાયા થશે, કમ્પેરિઝન કરવા થશે કે મેમ તમે તો આખું લખો. પછી જાને મેમ વાળી. ચાલ નેક્સ્ટ આગળ જઈએ. રાધી વુડ રાધર ગો ટુ ધ થિયેટર ધેન ટુ ધ ગાર્ડન. તો અહીંયા તમને વુડ રાધર આપેલું છે અને ધેન આપેલું છે. તો હમણાં જ આપણે વાત કરી, અને ચોઇસ કહેશું, અલ્ટરનેટિવ ચોઇસ કહેશું કે કમ્પેરિઝન કહેશું. વુડ રાધર, વુડ રાધર એ શું દર્શાવે છે? ફર્સ્ટ ચોઇસ. આખું લખને દ્રષ્ટિ, એ ફર્સ્ટ નથી, એક્સપ્રેસિંગ છે. ના ના, તારી ભૂલ થાય છે, આગળ એક્સપ્રેસિંગ લખ્યું છે, ફર્સ્ટ નથી લખ્યું. એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. શું આવશે? એક્સપ્રેસિંગ ચોઇસ. તો આપણે અહીંયા લખીએ એક્સપ્રેસિંગ ચોઇસ. ચાલો ડન. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નો અધર પ્લેયર ઇન ધ સિટી ઇઝ એઝ ટોલ એઝ હેમંત. તો અહીંયા તમને એઝ આપેલું છે, જે કમ્પેરિંગ, એક્સક્લેમેશન, સપોઝિશન, ગિવિંગ એડવાઇસ કે પર્પઝ. ચલો ફર્સ્ટ લખને, હવે લખને દ્રષ્ટિ. ફર્સ્ટ એમ લખ. અહીંયા લખી દેવું ને, ફર્સ્ટ આન્સર જ આવે છે. લખ્યું બસ, જો બાકી તો રાખ્યું જ નથી કે નહીં હમ નહીં સુધરેગે. हम तो बिगड़े हैं थोड़ा और बिगड़ेंगे. આનું સોંગ, આની લિરિક્સ મને નથી આવડતી, આ તો ઠીક મને યાદ આવી એટલે ગઈ. તો અહીંયા આપણે આન્સર તરીકે શું લખીએ? કમ્પેરિંગ લખીએ. તો આપણે અહીંયા લખીએ કમ્પેરિંગ. Then Hina must work hard with a view to getting good marks. અહીંયા તમને with a view to આપેલું છે, ત્યારબાદ ing નું V4 નું ફોર્મ આપેલું છે. યાદ રાખજો, with a view to સાથે હંમેશા ક્રિયાપદનું ing નું ફોર્મ આવશે. આ ટોપિક તમને ક્યાં પૂછાશે ખબર? એડિટિંગમાં પૂછાશે. હા, ક્યાં પૂછાશે? એડિટિંગમાં પૂછાશે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ ખબર તમને ક્યાં પૂછાશે, એટલે છોકરાને તરત પાછળથી જવાબ આવે કે ના નથી ખબર. આ તો સારું છે, ઓનલાઈન છે, ઓનલાઈનમાં કઈ એવો જવાબ અમારા સુધી પહોંચવાનો તો છે નહીં. અને કમેન્ટ કરીને તમે કંટાળી જશો કે ટાઈપ કરવી ત્યાં તો ઉપર જતું રહે છે. આ બાકી લાઈવમાં કદાચ, ઓફલાઈનમાં કદાચ એવું કર્યું હોત ને તો તરત જ એમ કે ના, દોઢ ડાયા તો પાછા એટલા ને. ક્યાં પૂછાય? એડિટિંગમાં પૂછાય કે વિથ વ્યૂ ટુ પછી ખાલી જગ્યા આપે ને પછી કાઉન્સમાં તમને V1 ના 3 ફોર્મ આપી દે. V1 આપે, V2 આપે ને V4 આપી દે. પછી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાના આવશે. ચલો આમાં શું આવશે? ચોથું ડી. બોલો ચોથું ડી ક્યાં છે આમાં? ચોથું ડી તો ક્યાંય છે જ નહીં. જો કમ્પેરિંગ છે, એક્સપ્લેનેશન છે, સપોઝિશન છે, ધેન આફ્ટર એડવાઇસ છે અને પર્પઝ છે. ચોથું ડી એવું નથી, ચોથું ડી નથી. હા, એક્સપ્રેસિંગ પર્પઝ બરાબર છે. તો આપણે અહીંયા શું લખીએ? એક્સપ્રેસિંગ પર્પઝ. બાજુ મિરન સર લેક્ચર લે છે, કેટલું જોરથી બોલે છે. હા, કેટલી એની સ્વરપેટી કવડી મોટી આપી છે. હિરેનભાઈ ને, સાહિલભાઈ ને, ભાવેશભાઈ ને કેટલું જોરથી બોલે. આપણને એમ થાય કે ક્યાંક સ્વરપેટી બાય નો આવી છે, એટલું તાણી બોલતા હોય. મને તો આજે તો આ તો હિરેનભાઈ ને ભાવેશભાઈ તો હજી પાછા પડે. સાહિલભાઈ બોલતા જોઈએ ને તમને એમ થાય ઓહો, ખરેખર એની સ્વરપેટી એટલી મોટી આપી છે ને આપણી સામે ક્યાંય એને મતલબ અવાજ કયો ક્યાંય પહોંચે. ચાલો નેક્સ્ટ. વોટ અ પરફેક્ટ કોમ્બિનેશન ઇટ ઇઝ. વોટ અ પરફેક્ટ કોમ્બિનેશન ઇટ ઇઝ. પાછળ તમને ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી છે, તો એને કમ્પેરિઝન કહેશો, એક્સક્લેમેશન કહેશો, સપોઝિશન કે પછી એડવાઇસ. ચલો હવે 2-3 વધ્યા છે. હવે 3માંથી આપણો અવાજ બિલાડી જેવો લાગે. સાચી વાત છે, આપણો અવાજ બિલાડી જેવો લાગે, પણ એનો અવાજ કોને જેવો લાગે? આપણે એનો અવાજ ને કોની યાર મેચ કરવો?
ચાલો સપોઝિશન તો ન લાગે, એક્સક્લેમેશન લાગે, કારણ કે આજ્ઞાત વાક્યને શું કહેવાય ઇંગ્લિશમાં? એક્સક્લેમેશન કહેવાશે. ઘણી વખત આવા સેન્ટેન્સ, આવા ફંક્શન તમે નહીં ભણ્યા હોય, પણ તમારે ગુજરાતી બેઝ આને સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, અહીંયા ઉદ્ગાર ચિહ્નની નિશાની છે એટલે આને પ્લેઝન્ટ ટ્રેસ કહેવાય, કાં તો નાઇસ ટાઈસ કહેવાય, કાં તો જે ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય તો એક્સક્લેમેશન કહેવાશે. આવા સેન્ટેન્સ આવે તો ગભરાતા બિલકુલ પણ નહીં. લાયન જેવો, શેર જેવો. શેરને કોઈ દી મેં સાંભળાઈ નથી બોલતા. હજી બિલાડીને આપણે જોઈએ મિયા 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 કરતી હોય, ઝીણો અવાજ હોય. વાઘનો અવાજ તો કેવી દર્જના કરતો હોય, શેર કી દહાડ. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. The injured driver and passenger were taken to the hospital. જે ઘાયલ થયેલા ડ્રાઈવર હતા અને પેસેન્જર હતા એમને લઈ જવાયા હતા. તો વર પછી તમને V3 નું ફોર્મ આપેલું છે. આવું તમે ક્યાંક તો ભણ્યા હશો ને, ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટમાં, કન્ડિશનમાં, કમ્પેરિઝનમાં કે ટોકિંગ અબાઉટ પર્સનમાં. એકાદા ફંક્શનમાં જોયું હશે. શું આવશે? ડ્યોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો આપણે અહીંયા લખીએ ડ્યોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન. બરાબર ને? રેવડી? ડન? ચાલો બહુ કરેલા. એના પછી અનલાઇક વાક્યની શરૂઆતમાં આપેલું છે. અનલાઇક મિસ્ટર શાહ, મિસ્ટર મહેતા અવોઇડ્સ અટેન્ડિંગ ફંક્શન્સ આઉટસાઇડ ટાઉન. ભાઈ એની કરતા ઓપોઝિટ એમ. મિસ્ટર શાહ કરતા ઓપોઝિટ મિસ્ટર મહેતા જે હતા ને એ આઉટસાઇડ શહેરમાં ફંક્શન અટેન્ડ કરવાનું અવોઇડ કરતા હતા. મિસ્ટર શાહ બધા ફંક્શન અટેન્ડ કરી લે, એમાં જેમ બધા માણસને મળવું બહુ ગમતું હશે, હરકપદુડા હશે, અને આ મિસ્ટર મહેતા ઘરઘુસલા હશે, સમજણ માણસથી એને બહુ કંટાળો થતો આમ તેમ હોય, બરાબર. તો આ હરકપદુડા હશે. તો અહીંયા શું આવશે? અનલાઇક જે છે વાક્યની શરૂઆતમાં છે, અને અનલાઇક જ્યારે વાક્યની શરૂઆતમાં આવે ત્યારે તેને શું કહેવાશે? લાઇક વાક્યની શરૂઆતમાં હોય તો એને ટોકિંગ અબાઉટ પર્સન કહેવાય. તો સેમ એ રીતે અનલાઇક વાક્યની શરૂઆતમાં હોય તો એને કન્ડિશન નો કહેવાય, એને ટોકિંગ અબાઉટ પર્સન કહેવાય. વાહ ભાઈ વાહ, હજી હમણાં જ રિવાઇઝ કરાવ્યું છે. બોલો, આ મેં આખું વર્ષ ભણાવ્યું હતું તો પાણીમાં ગયું ને, એની તો પથારી ફરી ગઈ એમ જ આપણે માનવાનું ને. કન્ડિશન વાળા હેતા જોતા હાવ પથારી ફેરવી નાખી ભણાવ્યું એના ઉપર. હું આન્સર આવશે? આનો આન્સર આવશે ટોકિંગ અબાઉટ પર્સન. તો આપણે અહીંયા લખીએ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. નેક્સ્ટ એના પછી ઇફ ઇટ રેન્સ રોમા વિલ નોટ ગો ટુ માર્કેટ. અહીંયા તમને કન્ડિશન તરીકે ઇફ આપેલું છે, તો હવે અહીંયા આન્સર તરીકે કન્ડિશનમાં આવશે. બરાબર મેમ? કીવર્ડ સમજાવશો ને. કીવર્ડ મેં તમને આગળ કહી દીધા છે, રિવાઇઝ કરાવી દીધા છે. બાકી ડીપમાં તમારે સમજવા હોય તો તમે આપણી જે રેગ્યુલર બેચ છે, રેગ્યુલર બેચ જોઈ શકો છો, એમાં ડીપમાં આપણે સમજાવેલા છે. ઠીક છે, ચાલો. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? કન્ડિશન આવશે. રાઈટ, કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ, કારણ કે વર્તમાન કાળની છે એટલા માટે. તો કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ. નકરી શેરીઓમાં ભામ જ ભેગી કરી છે, વાંચવામાં ધ્યાન જ નથી આપ્યું વાતુડા. ચાલો નેક્સ્ટ એના પછી રિસ્પોન્ડ ધ ક્યુ. તમને ફંક્શન એક તો આઈડેન્ટિફાઈ બેઝ પૂછાશે અને બીજું તમને આ રીતે રિસ્પોન્ડ ધ ક્યુ વાળું પૂછાશે. જોઈએ. અમિતા, વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? તમારી સફળતા પાછળનું રહસ્ય શું છે? ત્યારે અમિત કહે છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ભાઈ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, તો હેબિચ્યુઅલ એક્શન જ્યાં હોય એ તમારે અહીંયા કહેવાની છે. તો એમાં આઈ વર્ક 12 hours અ ડે આવશે. માય ફાધર ફોર્સ મી ટુ વર્ક હાર્ડ, કે પછી આઈ વર્ક ઇન ઓર્ડર ટુ બી અ ગ્રેટ બિઝનેસમેન, કે પછી આઈ યુઝડ ટુ ડ્રીમ ટુ ગ્રેટ બિઝનેસમેન. તો ઓપ્શન ડી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન ડી ને. આખો લખો ને MCQ. ડી તમારો અને મારો ડી. હા, તમારો અને મારો ડી. દ્રષ્ટિ ફોર ડી અને ધ્રુવી ફોર ડી. સાચી વાત છે. દ્રષ્ટિ, ધ્રુવી, હા ડી આવશે, પાક્કો ડી આવશે. વત્સલ કહે છે, વળે વત્સલ કહે છે એટલે આપણે માની લઈશું. બાકી વત્સલ તું ન હોત ને તો હું તો સવાલને સાચો માને જ નહીં. આ તો મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે વત્સલ કોઈ દી ખોટું બોલે જ નહીં. આ તો તારા ઉપર વિશ્વાસ રાખીને હું એને ફાઇનલ સાચું કહી દઉં છું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્રિશ કહે છે વાય ડુ યુ મેમોરાઇઝ સો મેની ન્યૂ વર્ડ્સ? પર્પઝ કહેવાનો છે. ઇટ ઇઝ માય હોબી. જો ડી એટલે આવે કારણ કે યુઝડ જે છે એ શું દર્શાવે છે? હેબિચ્યુઅલ દર્શાવે છે. ઓપ્શન બી, આઈ મેમોરાઇઝ ન્યૂ વર્ડ્સ વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ. તો અહીંયા તમને વિથ અ વ્યૂ ટુ આપેલું છે. ધેન આફ્ટર આઈ ડુ સો because I am fond of collecting new words. It is very much useful for future learning. તો હેતુદર્શક શબ્દ માત્ર ને માત્ર કયા ઓપ્શનમાં છે? ઓપ્શન
બી માં છે. પ્રદીપ કહે છે એટલે આપણે અહીંયા બી સિલેક્ટ કરીએ છીએ. બાકી હું કોઈનું ન માનું. તમે કયો કે હું જે કયો, કુમાર કે તનિષા કે વિષ્ણુ કે, બરાબર. મેમ બહુ જ ચોટે છે, બહુ જ ચોટે છે. એમાં એવું છે કે અત્યારે 10મા અને 12માની પૂરા જોશમાં તૈયારીઓ ચાલી રહી છે કે નહીં? પૂરા જોશમાં તૈયારી ચાલી રહી છે એટલે યુટ્યુબના સેશન ચાલુ છે. વિદ્યાકુલના તો બહુ ઓછા થઈ ગયા હવે, કારણ કે 10 અને 12માનું આપણે પૂરું કરી દીધું. એ લોકોને વિદાય આપી દીધી વિદ્યાકુલમાંથી. યુટ્યુબમાં ચાલુ કર્યું હોય તો યુટ્યુબમાં ત્યાં મેરેથોન કવડા મોટા મોટા હાલતા રહેતા હોય તો ઓલી નેટવર્કને કદાચ એવું હશે. નેટ બીકી ગયું બિચારું, સાચી વાત છે. હવે 7 લાખમાં વાર નહીં, સાચી વાત છે. હવે 7 લાખ ને બહુ કઈ જાજી વાર નથી. ટૂંક સમયમાં એ પણ થઈ જશે, એમાં કોઈ ઇશ્યુ નહીં આવે. ચાલો નેક્સ્ટ એના પછી જઈએ, આગળ જઈએ. થોડુંક ચોટતું હશે પણ ગ્રીન થઈ જાય ને ત્યારે ઓકે થઈ જાય છે. એના પછી આગળ જઈએ. મોહન કહે છે વાય ડુ યુ પ્રેઝ કોહલી? કમ્પેરિંગ પર્સન. તમારે અહીંયા વ્યક્તિની તુલના કરવાની છે. કોહલી પ્લેસ નાઇસ, he plays faster than most other players, Kohli plays more actively in every match, Kohli's batting appeals to everyone, so I praise him a lot. તો કમ્પેરિઝન ક્યાં છે? કયા ઓલામાં છે? નો વોઇસ. ક્યાં બાત કરે હો? અવાજ નહીં આવતો, અવાજ બંધ થઈ ગયો. ચલો માઇક ચાલુ કરીને બંધ કરીને ફરીથી કરું છું. 1 મિનિટ. હવે ઓકે, હવે ડન. ચાલો તો તમે ખોટું બોલતા હતા એવું જ કહેવાનું ને આપણે. વોઇસ ગયો જ નહોતો. વોઇસ ચોટે છે બહુ કરેલા. ખમો ક્લાસમાં બહુ ચોટે છે. લેક્ચર કયો તો તને લેક્ચર બહુ ચોટે છે. रुक जा तू बंदेया राह में चल बंदेया ये रात जरा सी है. આટલું જ કહું તો શું, અહીંયા બાજુમાં સાયન્સના સર છે હિરેન સર, જોર જોરથી મંડી પડ્યા છે. હું બોલે પણ તમને કઈ દેખાય તો હું બોલું ને? દેખાય છે? દેખાય છે? જવાબ આપી શકો? તમે સિલેક્ટ કરી શકો કે નહીં? ABCD બોલો. હે આખા બોલો તો ખબર પડી જાય. સારું હાલો એ પ્રમાણે જવાબ દેજો. ઓકે ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. તો કમ્પેરિંગ પીપલ કરવાનું છે. ઓપ્શન એ કમ્પેરિઝન કરવાની છે. ઓપ્શન એ કોહલી પ્લેઝ નાઇસ, ઓપ્શન બી હી પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ, ઓપ્શન સી કોહલી પ્લેઝ મોર એક્ટિવલી ઇન એવરી મેચ, ઓપ્શન ડી કોહલી's batting appeals to everyone, so I praise him a lot. ચલો સાંભળીને જવાબ આપો. જોઈએ કેવી રીતે આન્સર આપો છો. ઓપ્શન બી વેરી ગુડ. કોણ છે આ? દ્રષ્ટિ. વેરી ગુડ અભિષેક. ચલો સાંભળીને પણ તમે સાચો આન્સર આપ્યો. શું આન્સર આવશે? બી આન્સર આવશે. પોલ પોસિબલ નથી બેટા. નેક્સ્ટ એના પછી ગ્રેન્ડફાધર કહે છે વાય ડુ યુ સેવ યોર પોકેટ મની? શોવિંગ પર્પઝ. પર્પઝ દર્શાવવાનો છે, હેતુ દર્શાવવાનો છે. ચલો સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આઈ ડોન્ટ હેવ અ સેવિંગ એકાઉન્ટ ઇન અ બેંક. યસ આઈ સેવ માય પોકેટ મની. નો આઈ ડોન્ટ સેવ માય પોકેટ મની. I save my pocket money with a view to buying a laptop.
ઓપ્શન એ, ઓપ્શન બી કે ઓપ્શન ડી? વેરી ગુડ. તો કયો આન્સર આવશે? ઓપ્શન ડી આવશે. ખાલી સાંભળીને આન્સર આપો છો કે દેખાય છે? હે, તો બહુ સારું કહેવાય. ખાલી સાંભળીને આન્સર આપો છો. જસ્ટ હું જે બોલું છું એ બોલી સાંભળીને જ તે દેખાય છે. બ્લડ દેખાય, સાંભળીને બ્લડ દેખાય. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. એમાં એમસીક્યુ બેઝ આવશે. પહેલા તમારે એમસીક્યુ બેઝ નહોતું આવતું, હવે આ પણ એમસીક્યુ બેઝ આવશે. આઈ મે અરાઈવ ખાલી જગ્યા, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ કહેવાનું છે. ઓપ્શન એ ટુમોરો, ઓપ્શન બી નેક્સ્ટ વીક એન્ડ નેક્સ્ટ સન્ડે, ઓપ્શન સી આઈધર ટુમોરો ઓર ધ નેક્સ્ટ ડે, ઓપ્શન ડી ટુડે, ઓપ્શન સી. તો આપણે અહીંયા શું કરીએ? ઓપ્શન સી કરીએ. નેક્સ્ટ એના પછી રાઘવ કહે છે ખાલી જગ્યા, શોવિંગ કોન્ટ્રાસ્ટ. નેટનું કઈ થયું? ઠીક. હવે તમારે આમાં કોન્ટ્રાસ્ટ કહેવાનું છે. છોકરા બિચારા સાંભળીને જવાબ આપે છે, તો હવે તમે સાંભળીને જવાબ આપજો. હવે તો તમને કાંઈ નહીં દેખાતું હોય, 0 દેખાતું હશે. ઓહો,